હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે ટ્રાન્સફોર્મરના ફીચર્સ છે જોવાના છીએ અને ટ્રાન્સફોર્મરના ફીચર્સમાંથી ઘણા બધા સવાલો નીકળે છે ટ્રાન્સફોર્મરમાંથી. ખાલી આ ટ્રાન્સફોર્મરના ફીચર્સના અમુક મુદ્દા છે જે ટેકનિકલી આપણે જોવાના છે અને ટેકનિકલી કઈ રીતના સમજવાના છે. એમાંથી ઘણા બધા એમસીક્યુ છે એ નીકળે છે. ઘણા બધા પ્રીવિયસ યરમાં પાછલા વર્ષમાં ઘણા બધા એમસીક્યુ પૂછાઈ ગયા છે આમાંથી. બરાબર છે. તો ચાલો હવે એના ફીચર્સ ઉપર આપણે ફોકસ કરીએ કે ટ્રાન્સફોર્મરના ફીચર્સ છે એ શું કહે છે. તો જો ટ્રાન્સફોર્મરના ફીચર્સમાં પેલું ફીચર્સ આપણું એ છે, આ પેલું ફીચર્સ આપણું એ છે કે ટ્રાન્સફોર્મર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મર કેમાં કાર્ય કરે છે માય ડિયર ફ્રેન્ડ્સ? ટ્રાન્સફોર્મર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. 1 મિનિટ. ઓકે, ટ્રાન્સફોર્મર છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બરાબર, આપણને ખબર હોવી જોઈએ કે ટ્રાન્સફોર્મર કેના ઉપર કાર્ય કરે છે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મેં મેગ્નેટિક સર્કિટમાં તમને કહી દીધું હતું કે ટ્રાન્સફોર્મર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કામ કરે છે. બરાબર, એમસીક્યુ કઈ રીતના નીકળી શકે કે નીચેનામાંથી ટ્રાન્સફોર્મર છે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, ફેરાડે. તો એની અંદર આવશે ટ્રાન્સફોર્મર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બરાબર છે, આવી રીતના એમસીક્યુ નીકળી શકે છે આની અંદરથી. બીજો ફીચર્સ તમારો, આ પેલો ફીચર્સ આપણો કમ્પ્લીટ થઈ ગયો. બીજો ફીચર છે ટ્રાન્સફોર્મર પાવર એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં પાવર ટ્રાન્સફર કરે છે. એનો મતલબ શું થયો કે ટ્રાન્સફોર્મર છે એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં પાવર ટ્રાન્સફર કરે છે. ચાલો હું તમને આનો બેઝિક મતલબ છે કહી દઉં. જો આપણી પાસે આ ટ્રાન્સફોર્મર છે, આની અને આ સર્કિટ તમારી અલગ થઈ ગઈ, આ સર્કિટ તમારી અલગ થઈ ગઈ. એટલે આ સર્કિટનો જે પાવર છે એ આ સર્કિટમાં નાખવા માટે વચ્ચે શું આવ્યું? ટ્રાન્સફોર્મર આવ્યું. એટલે અહીંનો પાવર છે ક્યાં ટ્રાન્સફર થઈ ગયો? અહીંયા ટ્રાન્સફર થઈ ગયો. એટલે ટ્રાન્સફોર્મરમાં પાવર એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં પાવર ટ્રાન્સફર છે એ કરે છે. બરાબર, ટ્રાન્સફોર્મર શું કરે છે ભાઈ? પાવર એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં પાવર ટ્રાન્સફર કરે છે. શું કરે છે? ટ્રાન્સફર કરે છે. ચાલો, એટલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ, નો ડાઉટ. બરાબર છે. ચાલો નેક્સ્ટ તમારી પાસે આવે છે, આપણે કમ્પ્લીટ થઈ ગયો ફીચર્સ. ત્રીજો ફીચર્સ, ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી અચળ હોય છે. ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી શું છે? અચળ હોય છે. ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી અચળ હોય છે. ટ્રાન્સફોર્મર ફ્રીક્વન્સીને અપ કે ડાઉન નથી કરતું. ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી જે ઇનપુટની ફ્રીક્વન્સી હશે તે આઉટપુટની ફ્રીક્વન્સી હશે, કે જે પ્રાઇમરીની ફ્રીક્વન્સી હશે એ તમારે અહીંયા જે ફ્રીક્વન્સી હશે એ જ અહીંયા ફ્રીક્વન્સી હશે. ફ્રીક્વન્સી બદલાશે નહીં ટ્રાન્સફોર્મરમાં. ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી છે એ અચળ રહે છે. રેડી? ડન આયા સુધી? પછી ચોથા નંબરનો જોવો. ચોથા નંબરનો કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં પાવર અચળ રહે છે. ટ્રાન્સફોર્મરમાં પાવર પણ અચળ રહે છે. ટ્રાન્સફોર્મર કઈ પાવરનું અપડાઉન નથી કરતું. ટ્રાન્સફોર્મર ખાલી વોલ્ટેજનું અપડાઉન કરે છે, કરંટનું અપડાઉન કરે છે. ફ્રીક્વન્સી એ ટ્રાન્સફોર્મરમાં કોન્સ્ટન્ટ રહી છે અને પાવર એ ટ્રાન્સફોર્મરમાં કોન્સ્ટન્ટ થઈ રહી છે. બરાબર છે. એટલે ટ્રાન્સફોર્મરમાં પાવર શું છે? અચળ રહે છે. બરાબર છે. બે વસ્તુ તમારે ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી અચળ રહે છે, ટ્રાન્સફોર્મરમાં પાવર એ અચળ રહે છે. ટ્રાન્સફોર્મર છે પાવરનું એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં ટ્રાન્સફર કરે છે. ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બરાબર, એટલી વસ્તુ. પછી આવે છે તમારી પાસે નવો કે ભાઈ ટ્રાન્સફોર્મરની અંદર અચળ ફ્લક્સ ડિવાઇસ છે. આ આઈએમપી છે, એમસીક્યુમાં પૂછાઈ શકે છે. હજી સુધી પૂછવાનું નથી, પણ મને એવું લાગે છે કે આગલા પેપર નીકળવાના છે જે, બરાબર, એની અંદર આ પૂછાઈ શકે. બરાબર, એટલે કે આ પૂછાવાના ચાન્સીસ છે કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ છે અચળ રહે છે. ટ્રાન્સફોર્મરમાં ત્રણ વસ્તુ તો હંમેશા અચળ રહે છે. ટ્રાન્સફોર્મરમાં પાવર અચળ રહે છે, ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી અચળ રહે છે, અને ટ્રાન્સફોર્મરનો જે ફ્લક્સ છે એ લોડ વધે કે ઘટે, ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ છે એ અચળ રહે છે. એ હું તમને ટ્રાન્સફોર્મરનું જ્યારે કાર્ય સમજાવીને ત્યારે તમને ખબર પડશે કે ટ્રાન્સફોર્મરનું ફ્લક્સ શું કામે અચળ રહે છે. ત્રણ વસ્તુ અચળ રહે છે ટ્રાન્સફોર્મરમાં. કઈ કઈ? ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી, ટ્રાન્સફોર્મરનો પાવર અને ટ્રાન્સફોર્મરમાં જે ફ્લક્સ હોય છે એ. આ ત્રણ વસ્તુ અચળ રહે છે. આની અંદરથી ક્વેશ્ચન આવી શકે છે. એમ ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી ટ્રાન્સફોર્મરમાં શું અચળ રહે છે? ઓપ્શન એવા દીધા હોય કે ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી, ટ્રાન્સફોર્મરનો પાવર, ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ કે ઉપરોક્ત તમામ. તો એનો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. રેડી? એટલી વસ્તુ.
ડન. કઈ રીતના ક્વેશ્ચન આવે છે એ મેં તમને કહી દીધું. આઈએમપી પોઈન્ટ છે, 3 આઈએમપી પોઈન્ટ છે. ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી અચળ રહે છે, ટ્રાન્સફોર્મર પાવર અચળ રહે છે, ટ્રાન્સફોર્મર અચળ ફ્લક્સ ડિવાઇસ છે. રેડી, ડન. હાલો, પછી આવે છે તમારી પાસે મુદ્દો વોલ્ટેજ અને કરંટનું સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે. એ તો નોર્મલી આપણને ખબર હોય છે. ટ્રાન્સફોર્મર છે વોલ્ટેજ અને કરંટનું છે એ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે. બરાબર, વોલ્ટેજ અને કરંટનું સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે. બરાબર છે. પછી આપણી પાસે આવે છે ટ્રાન્સફોર્મર એનર્જીનું કન્વર્ઝન બહારથી કરતું નથી. બહુ આઈએમપી પોઈન્ટ છે આ. બરાબર, એ મેં છે આ બનાવીને બહુ મસ્ત લખ્યો હતો. એક ફેરી એમસીક્યુ માં પૂછાણો હતો એટલે. બરાબર, એક એક્ઝામ હતી એમાં પૂછાઈ ગયો હતો એમસીક્યુ માં કે ભાઈ ટ્રાન્સફોર્મર છે શું એનર્જી કન્વર્ઝેશન ડિવાઇસ છે? ટ્રાન્સફોર્મર શું એનર્જી કન્વર્ઝેશન ડિવાઇસ છે એવો ક્વેશ્ચન પૂછાણો હતો. એ તમને અહીંથી હમણાં ખબર પડશે. બરાબર, કે ભાઈ જો ટ્રાન્સફોર્મર એનર્જીનું કન્વર્ઝન બહારથી કરતું નથી. ટ્રાન્સફોર્મર કઈ બહારથી એનર્જીનું કન્વર્ઝન કરતું નથી. જેમ કે બારેથી તમને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે, ઇનપુટમાં તમે ઇલેક્ટ્રિક એનર્જી આપો છો, બારે તમને ઇલેક્ટ્રિક એનર્જી મળે છે સેકન્ડરીમાં. તો બહારથી કાંઈ એનર્જીનું કન્વર્ઝન કરતું નથી. બરાબર છે. બટ હવે જુઓ, પણ ટ્રાન્સફોર્મર ની અંદર ઇલેક્ટ્રિકલ માંથી મેગ્નેટિક અને મેગ્નેટિક માંથી ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર થાય છે. બટ ટ્રાન્સફોર્મરની અંદર શું છે? કોર છે. તો ટ્રાન્સફોર્મરમાં ઇલેક્ટ્રિક કરંટનું ફ્લક્સમાં રૂપાંતર થાય છે અને ફ્લક્સનું પાછું ઇલેક્ટ્રિક કરંટમાં રૂપાંતર થાય છે. એટલે ઇલેક્ટ્રિકલમાંથી મેગ્નેટિક અને મેગ્નેટિકમાંથી પાછું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર થાય છે. ટ્રાન્સફોર્મરની અંદર છે એનર્જીનું કન્વર્ઝન થાય છે. રેડી, એટલી વસ્તુ અહીંયા સુધી ડન થઈ ગઈ તમને. બરાબર છે. ટ્રાન્સફોર્મર સિંગલી એક્સાઇટેડ ડિવાઇસ છે. ટ્રાન્સફોર્મર કેવું ડિવાઇસ છે? ટ્રાન્સફોર્મર છે એક સિંગલી એક્સાઇટેડ ડિવાઇસ છે. એનો મતલબ શું થયો કે ભાઈ આપણી પાસે તમારી પાસે આ પ્રાઇમરી છે સપોઝ, અને આ તમારી પાસે સેકન્ડરી છે. બરાબર, તો આ પ્રાઇમરીમાં તમે કંઈક ઇનપુટમાં આપો છો, સેકન્ડરીમાં ઇનપુટમાં આપો છો. કોઈ પણ એકને તમારે એક્સાઇટ કરવાની હોય તો તમે આ કોઈ પણ એકને એક્સાઇટ કરો, કે પ્રાઇમરીને એક્સાઇટ કરો, કે સેકન્ડરીને એક્સાઇટ કરી શકો. બરાબર છે. એટલે ટ્રાન્સફોર્મર કેવું છે? એક સિંગલી એક્સાઇટેડ ડિવાઇસ છે. બરાબર છે. આ થઈ ગયા ટ્રાન્સફોર્મરના ફીચર્સ. અને ટ્રાન્સફોર્મરના આ ફીચર્સ છે મોસ્ટ આઈએમપી તમે માની શકો છો. વેરી મોસ્ટ આઈએમપી છે આ ટ્રાન્સફોર્મરના ફીચર્સ. બરાબર છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મરમાં પાવર એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં પાવર છે ટ્રાન્સફર રહે છે. બરાબર, ટ્રાન્સફોર્મર અચળ ફ્લક્સ ડિવાઇસ છે. ટ્રાન્સફોર્મર છે અચળ પાવર ડિવાઇસ છે. ટ્રાન્સફોર્મર છે અચળ ફ્રીક્વન્સી ડિવાઇસ છે. બરાબર, ટ્રાન્સફોર્મર વોલ્ટેજ અને કરંટનું સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન છે કરે છે. ટ્રાન્સફોર્મરની અંદર બહારથી કોઈ એનર્જીનું કન્વર્ઝન છે થતું નથી, બટ અંદરથી ઇલેક્ટ્રિકલનું મેગ્નેટિકમાં અને મેગ્નેટિકનું ઇલેક્ટ્રિકલમાં છે રૂપાંતર છે કરે છે. અને ટ્રાન્સફોર્મર છે એક સિંગલી એક્સાઇટેડ ડિવાઇસ છે. બરાબર છે. આ થઈ ગયું આપણો છે ટ્રાન્સફોર્મરનો ફીચર્સ. બરાબર, એમ ના માનતા કે આ કઈ આઈએમપી લેક્ચર નથી. વેરી મોસ્ટ આઈએમપી લેક્ચર. આમાંથી ડાયરેક્ટ એમસીક્યુ છે આવી શકે છે. બરાબર, જો આ કમ્પ્લીટ હશે તો આના રિલેટેડ કોઈ પણ એમસીક્યુ પૂછાશે એ તમને આવડી જશે અને તમારા માર્ક છે રોકડા થઈ જશે. દેખો દોસ્ત, નોકરી લેવા માટે આપણે ઘણી બધી વસ્તુ, આ સિલેબસ એવડો મોટો છે આપણો. બરાબર, એમ તો નહીં પૂરા થાય. 3-4 મહિના તો તમારે કાયદેસર દેવા પડે. બરાબર, હરખી રીતના પ્રિપેરેશન કરવી હોય ને તો. બરાબર, બાકી આલતુ ફાલતુ પ્રિપેરેશનમાં તો ગમે ત્યારે 10 દીમાં પ્રિપેરેશન થઈ જાય. હરખી રીતના કરો તમે તો. બરાબર છે. તો બધી વસ્તુ યાદ રાખતી જવાની છે આપણે, અને બધી વસ્તુ વાંચતી જવાની છે. બરાબર, એમસીક્યુ જ્યારે તમારી સામે આવે તમને ઓટોમેટિક સ્ટ્રાઇક થશે, એની ગેરંટી તો હું દઉં છું તમને. બરાબર, જ્યારે આખો કોર્સ કમ્પ્લીટ કરી લો અથવા તો એક ચેપ્ટર કમ્પ્લીટ કરીને તમે ખાલી પ્રેક્ટિસ ના એમસીક્યુ જોવો અને ટેસ્ટ સિરીઝ આપો એક ચેપ્ટરની, તમે દીધી છે મેં એ. બરાબર, તમને ખબર પડશે કે તમને કેટલું આવડે છે. ટેસ્ટ સિરીઝમાં તમને ખબર પડશે મેં કેટલું છે ભણ્યું છે. બરાબર, એટલી વસ્તુ ડન. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે મળીએ છીએ ટ્રાન્સફોર્મરના ઓઇલ વિશે આપણે જોશું. ટ્રાન્સફોર્મરના ઓઇલના પણ ઘણા જ બધા છે એમસીક્યુ છે પૂછાતા હોય છે. તો ટ્રાન્સફોર્મરનું ઓઇલ વિશે આપણે જોશું. બરાબર, ડન. ઓકે ગાઈસ, તો આવી જ રીતના પ્રિપેરેશન કરતા રહ્યો. આપણે મળીશું પાછા કાલ.